ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે કોઈ મુદ્દા ના હોય એટલે માત્ર ને માત્ર રાહુલ ગાંધીનો વિરોધ કઈ રીતના કરવો તે માટેના મુદ્દા ગણતા હોય છે। આ દેશના પ્રધાનમંત્રીનું નામ જ્યારે જેફરી એપ્સ્ટીન કે જે આ વિશ્વનો પ્રખ્યાત દેહ વેપારી હતો કે જે 18 વર્ષથી નીચેની બાળકીઓ ઉપર રેપ કરાવડાવતો હતો, જ્યારે એમની ફાઇલમાં જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રીનું નામ આવતું હોય તો એ ખૂબ શર્મનાક વાત છે। અને તેમનાથી ડરી ટ્રમ્પથી ડરી અને ટ્રેડ ડીલ જ્યારે કરતા હોય અને આ ટ્રેડ ડીલથી જ્યારે આપણા ખેડૂતોને નુકસાની થતી હોય ત્યારે એનએસયુઆઈ કોંગ્રેસનો વિરોધ કરે છે। આવો વિરોધ જ્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીના લોકો નાટક બંધ નહીં કરે એ અમારી પ્રિમાઇસીસમાં આવ્યા છે, અમારું કાર્યાલય તોડવા આવ્યા છે, ત્યારે અમે એવા લોકો છે કે એક મારશે તો બે જ આપવાની જવાબદારી અમે રાहुल गांधी बब्बर से आ घेरा में तो आवामी गुंडागिरी की भारतीय जनता पार्टी ये दिल्ली में अंदर कल एआई सेंटर में अंदर भारत मंडप में जो कांग्रेस का कार्यकर्ता है जिन्होंने हक होते हैं विरोध करो तो आज भारतीय जनता पार्टी राजकोट में हाथ समाज है हिंदू को आंखें आंखें बांधना लई राजकोट की प्रजा दुखी થાય રીતે कांग्रेस को હુમલો કરવાની જ્યારે ને હિંમત કરી તો કોંગ્રેસના કાર્યકર્તાઓ ના કઈ ગાંધીરામનું ખેતર નથી કે તમે આવી જશો। આની પહેલા પણ તમને બગાડ્યા હતા, અત્યારે પણ બગાડ્યા છે કે તમારે આવવું પડે તો 600-200 જણાને લઈને આવવું પડે, અમારા ખાલી 10 જણા હોય તો તમારે ભાગવું પડે। આ વિરોધ નથી, આ એની ગુંડાગીરી છે। વિરોધ તો અમે કરે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર, પણ આ રીતે પરંતુ આ વિરોધ ન કરાય। આ એક ગુંડાગીરી છે, લોકોને દબાવવાની ગુંડાગીરી છે। પોલીસને પણ દા ન દીધી એ રીતે પોતાની દાદાગીરી કરી કોંગ્રેસ ઉપર હુમલો કરવાનો, રાજકોટની શાંતિ દોરવાનો એક માત્ર ને માત્ર એઆઈ સમિટમાં જ્યારે આપણું વિશ્વ 250 અબજના કોન્ટ્રાક્ટ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આગળ વધતા મજબૂત ભારત સાથે કરી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી અને એના મળતિયાઓથી આ સહન નથી થતું। અધિકારીમાં એ લોકો ભાજપ વિરોધની જગ્યાએ ભારત વિરોધ કરવા માંડ્યા છે। મોદી આ દેશના ચૂંટાયેલા વડાપ્રધાન છે ને દેશના લોકોએ એને ચૂંટીને મત આપીને ચૂંટાવ્યા છે, જ્યારે રાહુલ ગાંધી સતત ચૂંટણીમાં નિષ્ફળ જાય છે પરંતુ આ સહન ન થતી વિશ્વમાં ભારતને બદનામ કરવા માટે કરે છે, એની સામે આજે અમારું વિરોધ પ્રદર્શન છે। કોંગ્રેસ કાર્યાલય પણ રાજકોટમાં સ્થિત છે અને અગાઉ આ સિલસિલો આ લોકોએ ચાલુ કર્યું છે ભાજપ કાર્યાલય આવીને, અને જ્યારે ભારતનું અપમાન કોંગ્રેસ કરતું હોય તો કોંગ્રેસ કાર્યાલયે જવું જ પડે। ગુંડાગીરી કરી હોત તો કોંગ્રેસ વાળા કોઈ દેખાતા ન હોત। ગુંડાગીરી કરીને ગયે કોંગ્રેસ સમર્થિત પશ્ચિમ બંગાળમાં સૌ જોઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી છતાં પણ સંયમ રાખીને અમારું બધે જ શાસન હોવા છતાં સંયમ રાખીને અમે વિરોધ કરી રહ્યા છીએ। એમને તો ઉશ્કેરવાનો અધિકાર છે, ગુંડાઓની પાર્ટી છે અને એના માટે જ અમે લોકો અહીંયા જડબાતોડ જવાબ દેવા ઉભા છે। કોંગ્રેસને ખબર પડે કે ભારત વિરોધ અને ભાજપ વિરોધ વચ્ચે અંતર રહેવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીનો વિરોધ 100 વાર કરે પણ ભારતનો વિરોધ કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવે।